પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દક્ષિણ ગુજરાતના યુવાનો માટે ઓએનજીસી દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ તાલીમ યોજાઈ। ટ્રાફિક પોલીસ બ્રિગેડના તાલીમાર્થીઓને ઓએનજીસી દ્વારા CSR હેઠળ ગણવેશ અને રિસોર્સ કિટનું વિતરણ। ઓએનજીસી હજીરા પ્લાન્ટ સુરત દ્વારા તેની CSR પહેલ સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ ESR ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી દક્ષિણ ગુજરાતના વંચિત યુવાનો માટે ટ્રાફિક મેનેજમેન્ટ તાલીમ યોજાઈ હતી, જેમાં યુવાનોને ટ્રાફિક નિયંત્રણ, માર્ગ સલામતી, વિવિધ ટ્રાફિક નિયમોની તાલીમ અપાઈ હતી। જેસીપી ટ્રાફિક શ્રી HR ચૌધરી સાથે ડીસીપી ટ્રાફિક શ્રીમતી અમિતા વાનાણી અને એસીપી ટ્રાફિક શ્રી MS શેખે ઉપસ્થિત રહી રોજગારી તેમજ માર્ગ સલામતીની તાલીમ આપવા કંપનીના ઉમદા હેતુની પ્રશંસા કરી હતી। શ્રી HR ચૌધરીએ માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સામાન્ય લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમોના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસી હજીરા પ્લાન્ટના ચીફ જનરલ મેનેજર આલોક કુમાર, CSR સંયોજક યોગેશ ચંદ્ર પટેલ અને પ્રભારી CSR શ્રી રાજેન્દ્ર કુમાર મિશ્રા હાજર હતા। તાલીમ પૂર્ણ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ બ્રિગેડના તાલીમાર્થીઓને ઓએનજીસી દ્વારા CSR હેઠળ ગણવેશ અને રિસોર્સ કિટનું વિતરણ કરાયું હતું। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।